અમેરિકામાં તમે માનશો ને એકદમ ખતરનાક વિયર્ડ કલ્ચર છે જીમના અંદર. હું પહેલી વાર જ્યારે અમેરિકા આવ્યો હતો અને જીમમાં ગયો હતો, હું બિલીવ નહોતો કરી શકતો કે મેં આવું બધી વસ્તુ પણ જોઈ છે. જો હવે તમે અહીંયા અમેરિકામાં જાઓ ને તો જીમ તો બહુ મોટા મોટા હોય છે અને એના અંદર તમને લોકરની ફેસિલિટી બી મળે. તો હવે એ લોકર છે ને બાથરૂમ ને શાવર રૂમ ને સ્ટીમ રૂમ ને બધા સાથે અટેચ હોય. તો હવે લોકો અહીંયા શું કરે, અગર મને જીમ જવું છે સવારના 8 વાગે, 9 વાગ્યાની ઓફિસ છે, તો હું વર્કઆઉટ કરીશ, પછી નાવા જઈશ, શાવર લઈશ અને શાવરથી પછી લોકરમાં આવીને કપડાં વપડા ચેન્જ ને એ બધું કરી નાખીશ. હવે આપણને તો આદત નથી ને કે ભાઈ આપણે આમ આવી બધું કરવાની આદત નથી. તો હું લોકરમાં ગયો, મેં કીધું મારી જીમ બેગ છે, હું જીમ બેગ લોકરમાં નાખીશ અને પછી વર્કઆઉટ કરીશ. પણ જેવો હું લોકરમાં ગયો, ભાઈ બધા માણસો બધા નાગડા પુગડા, એ ભાઈ એ લોકો એટલે આમ શાવર લઈને આવ્યા અને આમ ટાવલથી બધું આમ લૂછી રહ્યા છે અને આમ શરમ બરમ નામની કોઈ ચીજ જ નથી લોકોને. એટલે એકદમ ફૂલ ફ્રીડમ. પહેલી વાર તો મને બિલીવ જ નહોતું કે હું શું જોઈ રહ્યો છું. અને પછી બીજી વારથી ત્રીજી વારથી પછી હવે આદત પડી ગઈ છે કે ભાઈ અહીંયા આ લોકોને તો કંઈ ફરક નથી પડતો. એટલે મેં નથી કર્યું આવું, પણ આવો એક્સપિરિયન્સ થયો છે. ખબર નહીં લેડીઝમાં આવું હોય છે કે નહીં, પણ છોકરામાં તો છે. મેં સાંભળ્યું છે મારી ફ્રેન્ડ્સ સાથે કે ભાઈ છોકરીઓમાં બી આવું હોય છે. પણ સૌથી વધારે 40-50 એજના ઉપરવાળા અંકલ આંટી આવતા કરે છે. પણ જો તમે અગર અમેરિકા પહેલી વાર આવી રહ્યા છો તો આ કલ્ચર શોક તમને થશે. અગર તમારી સાથે થયો છે તો મને કોમેન્ટ કરીને કહો કે શું થયું હતું.